સદગુરુ શ્રી અંબારામ મહારાજ, સદગુરુજી પોઠીજીરામ મહારાજ પધારેલા હરે ગુરુ. આજે લાલજીરામ મહારાજની બોધની તિથિ નિમિત્તે આ 13મો આ સંત મેળાવડો છે. આ સંત મેળાવડામાં કોટડી નિવાસી પોઠીજીરામ મહારાજ વધાર્યા છે. યોગાનો યોગ આપણે બધાને એમના સત્સંગનો લાભ પણ મળશે, એના દર્શનનો લાભ પણ મળ્યો. નરહરી મહારાજ, પૂજ્યરામ મહારાજ, જયસુખરામ મહારાજ, વિન્દ્રેશરામ મહારાજ, અરવિંદરામ મહારાજ, રમેશરામ મહારાજ, આ બાજુ ગુલાબદાસ મહારાજ, સરદારામ મહારાજ, રામજીરામ મહારાજ, ભાઈલાલ મહારાજ, મધુભાઈ, નામી અનામી સંત મહાપુરુષોના શરણોમાં કોટી કોટી પ્રણામ. બોધ સુણતા કરમ મળે બાપડા. સદગુરુનો બોધ એવો છે કે બોધ આપણે કાલે સાંભળી દઈએ ને, સાંભળો એટલે કેવી રીતે? સદગુરુના દેશમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે સ્થૂળતાથી જો આ બોધ આપણે શ્રવણ કર્યો હોય તો આપણા જે કાંઈ કરેલા કર્મ છે એ બધા બાપડા થઈ જાય, નાસી જાય. કરને આત્મ બોધ બોધ છે બંધન છૂટે, કાળ કરમ કડ જાય નહીં જમ કિંકર લૂટે. નિરાંત મહારાજ કહે છે કરલે આત્મ બોધ, તો આત્માનો બોધ કરી લે અને બોધથી તમામ પ્રકારના જે બંધનો જે છે એ બંધનો છૂટી જાય છે. અને જમ એક કિંકર કહેતા કાકરી પણ ઉખેરી શકે નહીં. આવો જે બોધ જે છે એ મળવો દુર્લભ છે, અને આખા સદગુરુ જો મળે તો જ આ શક્ય થાય એવું છે. નકર તો ભોજનમાં બધા હોશિયાર અને ભોજનમાં આળસુ. આ વાડીમાં હમતા નહોતા, સાચું. ભોજનમાં બેસવાનું તે આમાં આપણા કર્મ ભળે ક્યાંથી? સંતનું સાનિધ્ય સેવું આ દુર્લભ છે. આ ક્યારેક ક્યારેક આપણે મળે છે પણ સેવી શકાતો નથી. એટલે સંતોનું મિલન, સત્સંગ, સંત સમાગમ આ ભાગ્યશાળી પુણ્યશાળી હોય ને એને જ મળે છે, બધાને મળતો નથી. હા, અમારા મણિરામ મહારાજ તો એમ કહેતા કે ભજન અને સત્સંગ હોય ને તો અમે ખાટલો હંભરે કેમ? ગુરુ મહારાજ તો મેળાવડો ગામમાં હોય અને આપણે ખાટલો હંભરે નો હંભરે. મહારાજ કઈ કહેતા હતા 20 કિલોમીટર હાલીને જતા, 20 કિલોમીટર ને ગામ. હા, ગાવું પાછું આવવું. આપણે હવે સાધન સંપન્ન થઈ છતાં પણ આ સત્સંગનો આપણે લાભ નથી. ગુરુ મહારાજ માથે હાથ મૂકે કઈ થાય? આ બધા એ વાતે છે ગુરુ મહારાજ હાથ માથે મૂકે અને અમારું કલ્યાણ થઈ જાય, એમ થાય નહીં. ગુરુ મહારાજે જેમ બુજાઈ ગયેલું લાકડું હોય એમ પણ આગ તો છે જ, એમ બધામાં પરમાત્મા તો છે ને છે. પણ આવા પ્રગટ મહાપુરુષો હોય એના સાનિધ્યમાં જવું પડે. બોધ એટલે એની એક સિંગારી લાગે જાય તો આગ લાગવાની શરૂઆત થઈ જાય અને એના બધા જે કર્મો કરેલા છે ને બળી ભસ્મ થઈ જાય. પણ આપણે એવું કરવું નથી. આ લાલજી મહારાજે એને અધિકાર મળ્યા પછી ઘણો બધા કતાર ગામમાં, અમરોલીમાં ઘણો આ ફેલાવો કર્યો છે. પણ એમાં આપણે પણ કંઈક જવાબદારી હોય.
આપણે પણ એમાં કંઈક જાગૃતિ લાવવા માટે હરતું ફરતું રહેવું પડે. આ સંતો હરતું ફરતું જગમ તીરથ છે. આપણે સગા સંબંધીમાં જવાનું હોય ને તો આપણે કોઈને પૂછીએ જ નહીં. પૂછ્યું કોઈને હવે જાતો જવું જ પડે. સત્સંગમાં એ તો વચ્ચે પણ જવા છે. આમાં વાયદાની વાત ન હોય. હા, આ આપણો કલ્યાણ સેવા છે. નિરાંત મહારાજ કે સંબંધ કર્યો શું કામનો, અંતે રહેશે આખું છોડતા. આપણે સંબંધ બાંધ્યો છે શું કામનો છે, અંતે આપણે હારે કોઈ આવવાનું છે નહીં. અંત સગા તો શ્રી રામ છે. સંત સગા, ગુરુ સગા, અંત સગા શ્રી રામ. કારણ કે સંત મેળા ને એટલે આપણે ગુરુ મેળા છે. ગુરુ મેળા એટલે રામ કહેતા આપણું સ્વરૂપ જે આત્મારામ છે એની આપણે પ્રાપ્તિ થઈ. અને આપણે હા વારિસ કરીએ એવું થાય ખરું. એટલે થોડી થોડી જાગૃતિ રાખવી. આજ બોધની તિથિ છે એટલે બોધની યાદી કરી. ઘરના ધંધાને પરવાળે બેસીને જરા બોધ સાંભળીએ. ઘરનો ધંધો છે જેમ ઘાણીની માંગમાં, રાત દિવસ ધ્યાન રહીએ બેસીને જરા બોધ સાંભળીએ. આ ઘરનો ધંધો કેવો છે? ઘાણીનો જે બળદિયો હોય ને એને 24 કલાક હાયલાયલા જ કરવો પડે, હાયલાયલા જ કરવો પડે. એમ આ ઘરનો ધંધો તો આપણે કરવાનો જ છે. 4 પોર 8 પોર ધંધે ગયો, 3 પોર રહ્યો સોય, 1 પોર હરી ન ભર્યા તો આપણી મુક્તિ કાં હશે હોય? આપણી ગતિ કેવી રીતે થાય? 4 પોર આપણે ધંધો કરવા માટે મળે છે, 3 પોર આરામ કરવા માટે મળે છે. શા માટે? કે આપણે 4 પોર ધંધો કરીએ ને આપણો વ્યવહાર સાચી શકીએ એટલા માટે. પણ સંત મહાપુરુષો એમ કહે છે ખાલી 1 જ પોર એટલે 3 કલાક જ અમને આપો. પણ 3 કલાકમાં આપણે પૂરો ટાઈમ નથી આપી શકતા. 9 થી 12 નો ટાઈમ હોય તો કોઈ હારા નહીં આવે ને, કોઈ 10 આવે ને, કોઈ 11 આવે ને, કોઈ કે પ્રસાદ લેવા આવે. જો આમાં એટલે આજે મહારાજની બોધની તિથિ નિમિત્તે આપણે મળ્યા છીએ તો અરસ પરસ કાયમને માટે જાગૃતિ રહે એ પ્રમાણે આપણે રોજ સંત સમાગમ કરતું રહેવાનું છે. એટલું કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું. બોલો.